ગુડ મોર્નિંગ. કેમ છો મિત્રો? મજામાં? આજે આપણે વાત કરવાની છે એડવાન્સ ઓપ્શન ચેન વિશે. એડવાન્સ ઓપ્શન ચેન શું છે? એડવાન્સ ઓપ્શન ચેન કઈ રીતે કામ કરે છે? તો એની પહેલા હું તમને મારું થોડું ઇન્ટ્રોડક્શન આપી દઉં, પછી આપણે શરૂઆત કરીએ એડવાન્સ ઓપ્શન ચેનનું. મારું નામ છે પ્રદીપ ચૌહાણ, એડવાન્સ ઓપ્શન ચેન સુરત બ્રાન્ચથી. તમને ગુજરાતી ભાષાના કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય છે સ્ટોક માર્કેટને રિલેટેડ, ઓપ્શન ચેનને રિલેટેડ, તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. તો આપણે વાત કરવી છે આજે એડવાન્સ ઓપ્શન ચેન વિશે. એડવાન્સ ઓપ્શન ચેન શું છે? તો તમે નોર્મલી નેશનલ સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ પર ઓપ્શન ચેન જોયેલી હશે. એની અંદર ઘણી બધી વસ્તુ આપણે ડીપમાં સમજવામાં ઇશ્યુ આવે છે. તો એક ઓપ્શન ચેન એવી વસ્તુ છે આપણે એડવાન્સ. તો એડવાન્સ વર્ડ પરથી આપણને આઈડિયા આવે છે કે કાંઈક આની અંદર છે ને અલગ વસ્તુ હશે. જેની વાત કરીએ આપણે તો આની અંદર તમને છે ને સપોર્ટ અને રેઝિસ્ટન્સ વિધિન અ સેકન્ડ ખ્યાલ આવે છે કે કઈ રીતે તમે સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ જોઈ શકો છો. એ બધી વસ્તુ આની અંદર એડવાન્સ છે. તો આપણે વાત કરવી છે એડવાન્સ ઓપ્શન ચેન વિશે. તો સૌથી પહેલી વસ્તુ કે એડવાન્સ ઓપ્શન ચેન તમને કઈ જગ્યા પર મળશે? તો તમે ગૂગલ પર તમે એડવાન્સ ઓપ્શન ચેન કેલ્ક્યુલેટર સર્ચ કરશો તો ત્યાંથી તમને મળી જશે. આપણી પાસે મોબાઈલ એપ્લિકેશન છે, આપણી પાસે iOS એપ્લિકેશન છે. તો આની અંદરથી તમે જઈને એડવાન્સ ઓપ્શન ચેન ઓપન કરી શકો છો. તો જણાવી દો તમને કઈ જગ્યા પરથી તમે એડવાન્સ ઓપ્શન ચેનના હોમ પેજ પર આવશો, કઈ જગ્યા પરથી તમે લોગિન કરી શકો છો. લોગિન કરી લીધા પછી તમે એડવાન્સ ઓપ્શન ચેન પર જ્યારે આવો છો, વાત કરવી છે આપણે ઓપ્શન ચેન બાબતે. તો આ રીતે એક તમને પેજ દેખાતું હોય છે, લોગિન એન્ડ સાઇન અપ. તો તમારે પહેલા જવાનું છે સાઇન અપ પર. સાઇન અપ પર જઈને તમારે અકાઉન્ટ ક્રિએટ કરવાનું છે. અકાઉન્ટ ક્રિએટની અંદર તમારે તમારું નામ છે, ઈમેલ આઈડી છે, મોબાઈલ નંબર નાખવાનો છે. તમે જ્યારે પણ ફર્સ્ટ ટાઈમ તમે લોગિન કરો છો એડવાન્સ ઓપ્શન ચેન, ત્યારે તમને પહેલા 7 દિવસ ફ્રી ઓફ કોસ્ટ એડવાન્સ ઓપ્શન ચેન મળે છે. તમારે ખાલી મોબાઈલ નંબર વેરિફિકેશન કરવાનું છે, પછી તમે એડવાન્સ ઓપ્શન ચેનનો ડેટા જોઈ શકો છો. તો અહીંયા તમારે મોબાઈલ નંબર, ઈમેલ આઈડી નાખીને તમારું રજીસ્ટ્રેશન કરી દેવાનું છે. રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ તમે હવે વાત કરીએ કે એડવાન્સ ઓપ્શન ચેન તમે લોગિન કરી લીધી. લોગિન કરી લીધા પછી ઘણી બધી વસ્તુ એવી હોય છે કે તમને સમજ નથી પડતી. તો એની માટે આપણે એક વિડીયો બનાવીએ છીએ કે તમે કઈ રીતે તમને આખો આઈડિયા આવશે, કઈ રીતે તમે ઓપ્શન ચેનને સમજી શકશો અને એડવાન્સ ઓપ્શન ચેન દ્વારા તમને સપોર્ટ કઈ રીતે આપવામાં આવે છે. મેઇન વસ્તુ, કોઈ પણ વસ્તુ આપણે જોઈએ છીએ, આપણને શરૂઆતના દિવસોની અંદર આઈડિયા નથી હોતો કે કઈ રીતે કામ થાય છે, કઈ રીતે આને સમજવી. તો એની માટે અમે છે ને સૌથી પહેલી વસ્તુ છે કે લાઈવ માર્કેટ દરમિયાન સવારે 9:30 વાગે યુટ્યુબ પર લાઈવ થઈએ છીએ. તો તમે અમારી યુટ્યુબ ચેનલ છે એની અંદરથી લાઈવ પર આવીને તમે જોઈ શકો છો, સમજી શકો છો. તમારો કઈ પણ પ્રશ્ન હોય તો એ તમે યુટ્યુબ પર અમને પૂછી શકો છો. સેકન્ડ વસ્તુ છે કે દિવસ દરમિયાન, લાઈવ માર્કેટ દરમિયાન તમને ઘણા બધા ઇશ્યુઝ આવેલા હોઈ શકે. માર્કેટ છે, ઇશ્યુ રહેવાના. કોઈ દિવસ એવી નથી વસ્તુ કે 100% માર્કેટ, સ્ટોક માર્કેટ આપણને સમજમાં આવે. તો નાનાથી નાનો પણ પ્રશ્ન તમે સાંજે 7 વાગે અમારો ઇવનિંગ વેબિનાર સ્ટાર્ટ થતો હોય છે, જેની અંદર અમારા ઓલ ઓવર ઇન્ડિયાના જે મેન્ટોર્સ છે એ અવેલેબલ હોય છે. તમારા અલગ અલગ લેંગ્વેજીસની અંદર અવેલેબલ હોય છે કે તમે હિન્દીમાં ક્વેશ્ચન છે, ગુજરાતીમાં છે, મારવાડીમાં છે, મરાઠીમાં છે, તમે પૂછી શકો છો. અમારા મેન્ટર તમને સરસ આન્સર આપશે અને એમાંથી તમે તમારો જે કોઈ પણ પ્રશ્ન છે એનું સોલ્યુશન લાવી શકો છો. વાત કરીએ આપણે આગળ કે એડવાન્સ ઓપ્શન ચેન જોઈને તમે કઈ કઈ જગ્યા પર કામ કરી શકો છો. સૌથી પહેલી વસ્તુ છે કે તમે એડવાન્સ ઓપ્શન ચેનનો ડેટા જોઈને તમે ઇક્વિટીમાં કામ કરી શકો છો, ફ્યુચરમાં કામ કરી શકો છો, ઇન્ડેક્સની અંદર કામ કરી શકો છો. તમે MCX નો જે ડેટા છે એના પર કામ કરી શકો છો. એની અંદર તમે ક્રિપ્ટોની અંદર આપણી પાસે અવેલેબલ છે ઓપ્શન ચેન, એમાં પણ તમે કામ કરી શકો છો. તો હવે આપણે સમજીએ કે એડવાન્સ ઓપ્શન ચેન કઈ રીતે કામ કરે છે. તમે આ રીતે લોગિન કરી લેશો એટલે હોમ પેજ તમને આ રીતે શો થશે. ત્યાં તમારે લાઈવ ઓપ્શન ચેન પર જવાનું છે. લાઈવ ઓપ્શન પેન તમે જ્યારે પણ લોગિન કરશો ત્યારે તમને આ રીતે આપણી ઓપ્શન ચેન અંદર વિથ ચાર્ટ દેખાય છે. એટલે તમારે સાઈડમાં ટ્રેડિંગ વ્યૂનો ચાર્ટ ઓપન કરવાની પણ જરૂરિયાત રહેતી નથી. બરાબર? તમે જોઈ શકો છો ઓપ્શન ચેન આપણી આ રીતે શો થતી હોય છે. અંદર બધી જ વસ્તુ આવી જતી હોય છે. વોલ્યુમ કઈ રીતે કામ કરે છે, ઓપન ઇન્ટરેસ્ટ શું છે, ઓવાય ચેન શું છે, એ આની પછીના વિડીયોમાં આપણે સમજશું. તો મળીએ આવનારા વિડીયોની અંદર.
થેન્ક યુ. નમસ્કાર.